આજના પ્રગતિશીલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના આંગણે પધારેલા તમામ મહાનુભાવો, ગામના આગેવાનો, અમારા ગુરુજનો તથા ગ્રામજનો, આપ સૌને મારા નમસ્કાર. જય દ્વારકાધીશ. આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આપણે ઊંચી ઇમારતો બાંધવામાં તો સફળ થયા છીએ, પણ ચારિત્રની બાબતમાં એટલા જ નીચે ઉતર્યા છીએ. આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આપણે બે દેશો વચ્ચે જોડાણ થઈ શકે તેવા વિશાળ બ્રિજ બનાવતા થયા છે, પણ પાડોશી સાથે સહજ સંબંધ બાંધી શકાતા નથી. આજના સમયમાં આપણે સિમેન્ટ અને રેતીના માધ્યમથી ઘરની દિવાલો તો ખૂબ જ મજબૂત બનાવી, પણ ઘરના સભ્યોના સંબંધોની દિવાલોને સંભાળવામાં એટલા જ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છીએ. જેમ પહેલાના જમાનામાં ઘરના ઓરડાઓ ટેપ, ટીવી, રેડિયો, કેલ્ક્યુલેટર, અલાર્મ, ઘડિયાળ, કોમ્પ્યુટર, નોટપેન, ફેક્સ મશીન, અરીસો, કેમેરો, રમતો, ફાઇલો, ફોટા, મેજર ટેપ, કંપાસ બોક્સ અને નકશાઓથી ભરાતા આજે આ બધું જ કેવળ 5 ઇંચના મોબાઈલમાં ઉપલબ્ધ છે. આને કહેવાય ટેકનોલોજી. પણ શું જે સુવિધા પહેલાના જમાનામાં રાજા મહારાજાને પણ નથી મળી તેવી સવલતો સુવિધા અત્યારે સામાન્ય માણસને મળી રહે છે. પલવારમાં સંપર્ક થઈ શકે તેવા મોબાઈલ નેટવર્ક, મહેનત વગર હજારો લોકોની રસોઈ થઈ શકે તેવા હાઈફાઈ મશીનરી, અરે ગરમી થાય તો ઠંડક કરવા એસી, અરે ઠંડી લાગે તો ગરમી મેળવવા હીટર, જન્મ સમયથી અદ્યતન આરોગ્ય સુવિધા અને કોઈ પણ સિઝનલ વસ્તુ પણ બારેમાસ ખાઈ શકાય તેવી સ્ટોરેજ વ્યવસ્થા, આધુનિક કપડા, આધુનિક હેરસ્ટાઇલ, આધુનિક હાઇડ્રોલિક મકાનો, અરે કપડા ધોવાના મશીનો તો સાંભળ્યા હતા, પરંતુ હવે તો વાસણ ધોવાના અને પોતા કરવાના ઓટોમેટિક મશીનો પણ માર્કેટમાં ઉપલબ્ધ થઈ ગયા છે. સતત નવીનતા અને આધુનિકતા મનને અને આંખોને મોહિત કરે છે, પરંતુ આટલી સુખ સુવિધા વચ્ચે પણ આજે સામાજિક ઉત્થાન પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. વિજ્ઞાને ભલે વિકાસની હરણફાળ ભરી, પણ પ્રશ્નો તો આજે વિકરાળ સ્વરૂપે આપણી વચ્ચે ઉભા છે. માત્ર હમણાં જ નજીકના સમયમાં બનેલા પ્રસંગો સાંભળીએ તો અરેરાટી ફાટી નીકળે તેવું છે. તારીખ 13 જૂન 2026, સ્થળ હિમાચલ પ્રદેશ. વિગતના વિવાદે સગા બહેનની હત્યા ભાઈએ કરી નાખી. તારીખ 16 જૂન 2026, સ્થળ આપણું અમદાવાદ. એક યુવકે નીટ પરીક્ષાનું રિફંડ પોતાના એકાઉન્ટમાં લઈ સાયબર ફ્રોડ કર્યા. તારીખ 17 જૂન 2026, સ્થળ આપણું સુરત. 4 મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી. તારીખ 18 જૂન 2026, સ્થળ દિલ્હી. સોના દાગીના લઈ જતા એક કુરિયર કર્મચારી ઉપર હુમલો થયો. સગો ભાઈ સગી માતાની પિતાની હત્યા કરે, એક દીકરી પોતાના જ ઘરમાં પોતાનો ઊનનું છેદન કરે. આવી તો કેટલીય ઘટનાઓ આપણી સામે ઊભી છે. આજનો સમાજ વિકાસના શિખરો સર કરી રહ્યો છે, સાથે સાથે હત્યા, લૂંટ, સાયબર છેતરપિંડી અને અપરાધોની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે. અમદાવાદની સાયબર છેતરપિંડી હોય કે પછી સિમલાની હત્યા, દિલ્હીમાં થયેલ લૂંટનો પ્રયાસ હોય કે પછી ગુજરાતમાં બોમ્બ ધમકીઓ, આ બધું જ આપણને યાદ અપાવે છે કે માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ પૂરતો નથી, પરંતુ નૈતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીઓનું જતન પણ એટલું જ જરૂરી છે. માટે આજે મારે તમને નાના મોટે એટલી જ વાત કહેવી છે કે ભલે તમે આધુનિક યુગમાં આધુનિકતાને અપનાવીએ, પણ આધ્યાત્મિકતાને ક્યારેય ન જ ભૂલીએ. આપણા શાસ્ત્રો રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત આપણને સૌને શીખવે છે જીવન જીવવાની સાચી દિશા. ત્યારે સામાજિક ઉત્થાન એ આપણી નૈતિક જવાબદારી છે. વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે ભવિષ્યમાં સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો હશે. આ વારો આપણે ન આવે એ માટે દરરોજ ઘરમાં આધ્યાત્મિક વાંચન અને બાળકોને મોબાઈલ છોડી સમય આપો. મહાપુરુષોએ જે કાર્યો કર્યા છે તે કાર્યોનું સ્મરણ કરો તો વિજ્ઞાનની વિકાસ યાત્રા આપણને ચોક્કસ સુખ શાંતિ પ્રદાન કરશે. તો આવો આજના મંગલ દિને મા સરસ્વતીના તથા સર્વ અવતારોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સાથે સામાજિક ઉત્થાનની જવાબદારી પણ નિભાવીએ. આ એક ભારત, નેક ભારત, વિકસિત ભારત, સુસંસ્કારી ભારત, શ્રેષ્ઠ ભારત બનાવી દેશની અમૂલ્ય સેવા કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.